આપણા એલઆઈસીમાં 30/9/2024ના રોજ અત્યારે જે કન્ટિન્યુટી જે પ્લાન છે એ ક્લોઝ થઈ રહ્યા છે. તો જેને પણ પ્લાનિંગ કરવું હોય, સારા પ્લાન છે જે ક્લોઝ થઈ રહ્યા છે, એમાં પછી અપડેટમાં શું આવશે એનો આઈડિયા આપણને નથી, અને એમાં સુધારો વધારો કરી અને નવેસરથી શું અંદર આવશે એ પણ આપણને આઈડિયા નથી. અત્યારે જે સારા સારા પ્લાન છે, જેમ કે જીવન લક્ષ્ય, જીવન લાભ, જીવન આનંદ, બાળકો માટે ચિલ્ડ્રન મની બેક પોલિસીઓ છે, જીવન ઉમંગ, જીવન ઉત્સવ. તો આની અંદર જો તમારે પ્લાનિંગ કરવું હોય, તમારા બાળકને લાઈફ ટાઈમ ગિફ્ટ આપવી છે કે ભાઈ દર બર્થડે ઉપર એને સારી એક એવી રકમ મળી જાય, તો એના માટે આપણે એલઆઈસીમાં 30/9/2024 પહેલાં રોકાણ કરવું પડશે. કારણ કે પછી પ્લાનમાં અપડેટ આવે છે શું એ આપણને આઈડિયા નથી, અને વિડ્રોલ થઈ જશે તો એ લાભ નહીં મળે. અને અંદરના સમાચાર પ્રમાણે એ પણ કહીએ કે આપણે પ્રીમિયમ બી વધી શકે છે. બરાબર છે, પ્રીમિયમ વધશે તો મેચ્યોરિટી ઓફકોર્સ વધશે, બટ 5 લાખથી ઓછા પ્લાન નહીં મળે. પછી જો કોઈને પ્લાનિંગ કરવું હોય કે 2 લાખ રૂપિયાનો સમ એશ્યોરથી બી અત્યારે જીવન લાભ મળી રહ્યો છે, તો જીવન લાભ લગભગ 5 લાખથી ઓછો નહીં મળે. તો તમે એ પણ ધ્યાન આપી શકો છો અત્યારે કે નોર્મલી 1000, 1500, 2000, 5000 જેટલું પણ રોકાણ કરવું હોય એ તમે આ એક 30/9 પહેલાં એક તક છે તો ચૂકી ના જશો. 2013માં જીવનસાથી પ્લાન આપણો બંધ થઈ ગયો, જેની અંદર એક જ પોલિસીમાં હસબન્ડ વાઈફ બેવના પ્રીમિયમ કવર થતા હતા. તો એ વસ્તુ ક્લોઝ કરી દીધી એલઆઈસીએ, ફરી રિપીટ નથી કરી. જો અત્યારે જીવન લક્ષ્ય પ્લાન છે એ આપણે બહુ વેચીએ છીએ, આપણે બહુ સેલ કર્યો છે, અને એમાં ક્લેમ આવ્યો બી છે, ક્લેમ એલઆઈસી ચૂકવી પણ રહી છે. એટલે કસ્ટમરને મેચ્યોરિટી તો પૈસા મળે છે પ્લાનમાં, પણ ના કરે નારાયણ કોઈક આવી રીતે કોઈ બનાવ બની ગયો તો કસ્ટમરને ઓન ધ સ્પોટ પૈસા મળે છે વીમાની રકમના. બાકીની ટર્મ દરમિયાન વીમાની રકમના 10% મળે છે, સાથે સાથે મેચ્યોરિટી જે મળવાની હતી એ પણ મળશે. તો 30/9/2024 પહેલાં સંપર્ક કરી તમારા બાળક માટે જીવન ઉમંગ લઈ લો, તમારા માટે જીવન લક્ષ્ય લઈ લો, લાભ લઈ લો, પણ લઈ લો. થેન્ક યુ.